Hello, my beautiful people. Welcome back to my channel SK Study Sphere. તો આજે આપણે જોઈશું ઇંગ્લિશ ગ્રામરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક એટલે કે એડજેક્ટિવ, જેને વિશેષણ કહેવાય છે. અને જો તમે આવા પ્રકારના વિડીયોઝ વધુ દેખવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. So without wasting time, let's get started. So the topic is adjective. Adjective એટલે વિશેષણ. તો સૌપ્રથમ આપણે તેની વ્યાખ્યા એટલે કે ડેફિનેશન જોઈશું. નામ એટલે કે નાઉન કે સર્વનામ એટલે કે પ્રોનાઉનની વિશેષતા દર્શાવવા જે શબ્દનો ઉપયોગ થાય છે તેને એડજેક્ટિવ એટલે કે વિશેષણ કહેવામાં આવે છે. તો આપણે તેના ઉદાહરણો જોઈશું એટલે તમને સારી રીતે ખ્યાલ આવે કે એડજેક્ટિવ એટલે કે વિશેષણ કોને કહેવાય, તેના પ્રકારો શું હોય અને કેવી રીતે તેને વાપરવાનું કે ઓળખવાનું હોય. સો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ એક્ઝામ્પલ્સ. ફર્સ્ટ, મીના ઇઝ એન ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ એટલે કે મીના એક બુદ્ધિશાળી હોશિયાર વિદ્યાર્થીની છે. તો પ્રથમ વાક્યમાં આપણે પ્રશ્ન પૂછીશું કે કેવી વિદ્યાર્થીની છે મીના, તો એનો જવાબ આપણને મળશે કે ઇન્ટેલિજન્ટ એટલે કે બુદ્ધિશાળી, ચતુર અને હોશિયાર વિદ્યાર્થીની છે. તો આ વાક્યમાં એડજેક્ટિવ એટલે કે વિશેષણ થશે ઇન્ટેલિજન્ટ અને વિદ્યાર્થીની એટલે કે સ્ટુડન્ટ થશે એક પ્રકારનું નાઉન. સેકન્ડ એક્ઝામ્પલ, હી ઇઝ એન ઓનેસ્ટ મેન એટલે કે તે એક પ્રામાણિક વ્યક્તિ છે. અહીંયા એન એ રેડ પેનથી દર્શાવેલું છે, તેની નોંધ લેવી. અને હી એટલે કે એ પ્રોનાઉનને ગુજરાતીમાં શું કહીશું તો સર્વનામ. અને તે કેવો વ્યક્તિ છે, કેવું, કેવી, કેવું આવા શબ્દો એટલે કે આવા WH ક્વેશ્ચન્સ પૂછવાથી જે જવાબ મળે, જે વાક્યની વિશેષતા દર્શાવે તેને આપણે એડજેક્ટિવ કહીશું. તો અહીંયા જવાબ મળશે તમને કે કેવો વ્યક્તિ છે, પ્રામાણિક, ઓનેસ્ટ, તો એ આપણી વિશેષતા, આપણું એડજેક્ટિવ થશે. તો મિત્રો હવે આપણે જોઈશું વિશેષણના પ્રકારો એટલે કે કાઇન્ડ્સ ઓર ટાઈપ્સ ઓફ એડજેક્ટિવ્સ. તો એના 10 પ્રકાર છે. વન બાય વન આપણે જોઈશું તેના ગુજરાતી ટ્રાન્સલેશન સાથે. તો મિત્રો પ્રથમ પ્રકાર છે એડજેક્ટિવ ઓફ નંબર્સ એટલે કે સંખ્યાવાચક વિશેષણ. તો આ પ્રથમ પ્રકારમાં નાઉન કે પ્રોનાઉન એટલે કે નામ કે સર્વનામમાં સંખ્યા દ્વારા વિશેષતા દર્શાવવામાં આવે છે, તો તેને સંખ્યાવાચક વિશેષણ એટલે કે એડજેક્ટિવ ઓફ નંબર કહે છે. એઝ સિમ્પલ એઝ ધેટ. અને આ પ્રકારને આપણે ડિટેલમાં સ્ટડી કરીશું ઇન નેક્સ્ટ સ્લાઇડ ઓર ઇન નેક્સ્ટ લેક્ચર મે બી. બીજો પ્રકાર છે એડજેક્ટિવ ઓફ ક્વોલિટી એટલે કે ગુણવાચક વિશેષણ. કોઈપણ વાક્યમાં જ્યારે નાઉન કે પ્રોનાઉન એટલે કે નામ અને સર્વનામની વિશેષતા ગુણ દ્વારા એટલે કે તેની ગુણવત્તાના આધારે દર્શાવવામાં આવે તો તેને એડજેક્ટિવ ઓફ ક્વોલિટી ઓર ગુણવાચક વિશેષણ કહે છે. અને ત્રીજો પ્રકાર જોઈશું તો તેને એડજેક્ટિવ ઓફ ક્વોન્ટિટી કહે છે. ક્વોન્ટિટી એટલે જથ્થો, જથ્થો એટલે માત્રા, બરાબર ને. સો જથ્થાવાચક વિશેષણ કોઈ પણ વાક્યમાં નાઉન કે પ્રોનાઉનની જથ્થાના આધારે એટલે કે માત્રાના આધારે વિશેષતા દર્શાવવામાં આવે, તેના જથ્થાની વિશેષતા દર્શાવવામાં આવે તો તેને એડજેક્ટિવ ઓફ ક્વોન્ટિટી કહે છે. અને ચોથો પ્રકાર થશે પ્રોપર એડજેક્ટિવ. અહીંયા મેં કૌંસમાં દર્શાવેલ છે કે પ્રોપર નાઉન પરથી બનતા જે વાક્યો હોય તે પ્રમાણે પ્રોપર એડજેક્ટિવ બને છે. તો તેને પણ આપણે ડિટેલમાં નેક્સ્ટ પાર્ટમાં સ્ટડી કરીશું. પાંચમો પ્રકાર છે પોઝેસિવ એડજેક્ટિવ એટલે કે માલિકી અથવા તો સંબંધ દર્શક વિશેષણ. કોઈ પણ વાક્યમાં નાઉન કે પ્રોનાઉનમાં માલિકી અથવા તો સંબંધ એટલે કે કોઈ ઉપર પોતાનો હક જતાવવામાં આવે અને એ રીતે વિશેષતા દર્શાવવામાં આવે તો તેને પોઝેસિવ એડજેક્ટિવ કહે છે. છઠ્ઠો પ્રકાર જોઈએ તો ડિસ્ટ્રીબ્યુટિવ એડજેક્ટિવ. શું આનું ગુજરાતીમાં આપણે કહી શકીએ કે વિભાગવાચક વિશેષણ. ડિસ્ટ્રીબ્યુશન એટલે કે વિભાજન, તો એના ઉપરથી પડશે ડિસ્ટ્રીબ્યુટિવ એટલે કે વિભાગવાચક વિશેષણ.
અને સાતમો પ્રકાર જોઈએ તો ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ એટલે કે દર્શક વિશેષણ. નંબર 8 ઇન્ટરોગેટિવ એડજેક્ટિવ એટલે કે પ્રશ્નસૂચક વિશેષણ, જેમાં પ્રશ્નો કરીને એટલે કે WH ક્વેશ્ચન્સવાળા વર્ડ્સ વાપરીને વિશેષતા દર્શાવવામાં આવે તો તેને ઇન્ટરોગેટિવ એડજેક્ટિવ પ્રશ્નસૂચક વિશેષણ કહે છે. નવમો પ્રકાર જોઈએ તો એમ્ફેસાઇઝિંગ એડજેક્ટિવ એટલે કે ભારસૂચક સર્વનામ. તો મિત્રો, અહીં એક બાબતની નોંધ ખાસ રીતે લેવી કે અહીંયા ભારસૂચક સર્વનામ એટલે કે એમ્ફેસાઇઝિંગ પ્રોનાઉનમાં જે રીતે વાક્યો બનતા હોય છે એ જ પ્રમાણે એમ્ફેસાઇઝિંગ એડજેક્ટિવ એટલે કે ભારવાચક અથવા તો ભારસૂચક જેને ભાર આપીને સૂચવવામાં આવે એ પ્રમાણે વિશેષતા દર્શાવે તેને ભારવાચક વિશેષણ કહે છે. એ પ્રમાણે વાક્યો બનશે. તો બંનેને કમ્બાઇન્ડ કરીને આપણે નેક્સ્ટ પાર્ટમાં ભણીશું. 10મો પ્રકાર છે એક્સક્લેમેટરી એડજેક્ટિવ એટલે કે ઉદ્ગારવાચક વિશેષણ, જેમાં પણ ઉદ્ગારવાચક સર્વનામની જેમ જ વાક્યમાં વિશેષતા દર્શાવવામાં આવે છે. સો હવે આપણે જોઈશું એડજેક્ટિવને લગતી કેટલીક ઇમ્પોર્ટન્ટ એટલે કે અગત્યની બાબતો. સો એમાં ઘણા બધા ટોપિક્સ કવર કરીશું, જેમ કે સમ અને એનીનો ઉપયોગ, મચ અને મેનીનો ઉપયોગ, લિટલ, અ લિટલ અને ધ લિટલનો યુઝ, ફ્યુ, અ ફ્યુ અને ધ ફ્યુનો યુઝ, પછી ઈચ અને એવરીનો યુઝ, ઓલ અને હોલનો યુઝ, ઈધર અથવા તો નીધરનો યુઝ, એલ્ડર અને એલ્ડેસ્ટ, ઓલ્ડર અને ઓલ્ડેસ્ટનો યુઝ, ફાધર અને ફર્ધરનો ઉપયોગ, લેટર, લેટર અને લેટેસ્ટ અને લાસ્ટનો ઉપયોગ, અને અંતે લેસ અને ફ્યુઅરનો ઉપયોગ એટલે યુઝ આપણે જોઈશું. અને મિત્રો, જો હજુ સુધી પણ તમે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો, જેથી કરી તમે મારા બધા જ વિડીયો જોઈ શકો ઓન ટાઈમ અને ઇંગ્લિશ ગ્રામર શીખવાનો લાભ લઈ શકો. સો હવે આપણે જોઈશું એડજેક્ટિવ એટલે કે વિશેષણના પ્રકાર. પ્રથમ પ્રકાર છે એડજેક્ટિવ ઓફ નંબર એટલે કે સંખ્યાવાચક વિશેષણ. તો એનું ઉદાહરણ જોઈએ. ફર્સ્ટ, ધેર આર 40 સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ એટલે કે 40 નીચે અંડરલાઇન કરેલી છે. 40 એટલે કે 40 જે સંખ્યા સૂચવે છે, એટલે કે તેને એડજેક્ટિવ ઓફ નંબર કહેવામાં આવે છે. તો અહીંયા તમે પ્રશ્ન પૂછી શકો કે ક્લાસની અંદર કેટલા બાળકો છે? તો તમને જવાબ મળશે કે 40 એટલે કે 40. તો એ એક પ્રકારનું 40 એ એક પ્રકારની સંખ્યા સૂચવે છે, આથી તેને એડજેક્ટિવ ઓફ નંબર કહેવામાં આવે છે. આ રીતે જ બીજું એક્ઝામ્પલ જોઈએ. શી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. તો તમને પ્રશ્ન થશે કે તેણે કયા નંબરનું પ્રાઇઝ એટલે કે ઇનામ મેળવ્યું? તો જવાબ મળશે કે ફર્સ્ટ. ફર્સ્ટ એક સંખ્યા સૂચવે છે, એટલે કે પ્રથમ નંબરે પ્રાઇઝ એટલે કે ઇનામ મેળવ્યું છે. ત્રીજું એક્ઝામ્પલ, મેની સ્ટુડન્ટ્સ કેમ લેટ ટુડે. તો મેની એ એડજેક્ટિવ ઓફ નંબર થશે. તો ઇન શોર્ટ, એડજેક્ટિવ ઓફ નંબર એટલે કે સંખ્યાવાચક વિશેષણ કોને કહેવાય? તો તેની વ્યાખ્યા થશે, જે વ્યક્તિ કે વસ્તુની સંખ્યા દર્શાવે તેને સંખ્યાવાચક વિશેષણ કહે છે. હવે આપણે બીજો પ્રકાર જોઈશું એડજેક્ટિવ ઓફ ક્વોલિટી એટલે કે ગુણવાચક વિશેષણ. તેની વ્યાખ્યા આ મુજબ રહેશે, જે વ્યક્તિ કે વસ્તુના રૂપ, રંગ, આકાર, ગુણ અથવા તો દોષ વગેરેનો નિર્દેશ કરે તેને એડજેક્ટિવ ઓફ ક્વોલિટી એટલે કે ગુણવાચક વિશેષણ કહેવાય છે. તો એના ઉદાહરણો થશે, સીમા હેઝ અ રેડ પેન એટલે કે સીમાની પાસે લાલ કલરની પેન છે. તો અહીંયા રેડની નીચે અંડરલાઇન કરેલી છે. તો તમારે મનમાં પ્રશ્ન કરવાનો કે કેવી પેન એટલે કે WH ક્વેશ્ચન્સ પૂછવાના. તો અહીંયા તમને સવાલ થશે કે કેવી પેન? તો રેડ પેન, જે તેની રંગની વિશેષતા એટલે કે રંગ એક પ્રકારનો ગુણ છે, તો એ તેની વિશેષતા દર્શાવે છે. તો રેડ એ એડજેક્ટિવ ઓફ ક્વોલિટી થશે. બીજું ઉદાહરણ જોઈએ. ધીસ રૂમ ઇઝ ડર્ટી. આ રૂમ ગંદો છે એટલે કે ડર્ટી છે. તો અહીં ડર્ટી એ એડજેક્ટિવ ઓફ ક્વોલિટી થશે. ત્રીજો પ્રકાર જોઈએ એડજેક્ટિવ ઓફ ક્વોન્ટિટી એટલે કે જથ્થાવાચક વિશેષણ.
તો એનો અર્થ એ થાય છે કે જે વસ્તુ કે પદાર્થની માત્રા કે જથ્થો દર્શાવે અથવા તો બતાવે છે તેને એડજેક્ટિવ ઓફ ક્વોન્ટિટી એટલે કે જથ્થાવાચક વિશેષણ કહે છે. હવે તેના ઉદાહરણ જોઈશું. ધેર વોઝ મચ મિલ્ક ઇન ધ ગ્લાસ એટલે કે અહીં જે મચ નીચે અંડરલાઇન એટલે કે લીટી કરેલી છે એ મચ એ તેની ક્વોન્ટિટી એટલે કે માત્રા અથવા જથ્થો દર્શાવે છે, તો તેને આપણે એડજેક્ટિવ ઓફ ક્વોન્ટિટી કહીશું. સેકન્ડ ઉદાહરણ જોઈએ. આઈ હેવ અ લોટ ઓફ ટી ઇન માય કપ એટલે કે મારી પાસે મારા કપની અંદર ઘણી બધી ચા છે. તો અ લોટ ઓફ એ જથ્થો દર્શાવે છે, ચાની માત્રા દર્શાવે છે એટલે તેની નીચે અંડરલાઇન છે, તો એ તેનો જવાબ થશે. એક્ઝામ્પલ નંબર 3. શી હેઝ લિટલ મની ટુ સ્પેન્ડ એટલે કે તેની પાસે થોડા જ પૈસા છે વાપરવા માટે, તો થોડુંક એ પણ જથ્થોદર્શક શબ્દ છે, તો એના નીચે અંડરલાઇન થશે એટલે કે તે તેનો જવાબ થશે. ચોથું ઉદાહરણ જોઈએ. રાકેશ સ્પેન્ડ ઓલ હિઝ વેલ્થ એટલે કે રાકેશે તેની બધી જ વેલ્થ એટલે સંપત્તિ થશે, બધી જ સંપત્તિ વાપરી નાખી અથવા તો વેડફી નાખી એવું પણ કહી શકાય. સો ઓલ એટલે કે બધે બધું, તો બધે બધું એ અહીંયા માત્રા અથવા તો જથ્થો દર્શાવે છે, તો તે તેનો આન્સર થશે. તો તમે અહીંયા WH ક્વેશ્ચન તરીકે મનમાં પૂછી શકો છો કે કેટલી સંપત્તિ, તો તમને જવાબ આપોઆપ રીતે મળી જશે કે બધે બધી ઓલ, તો એ તેનો જવાબ થશે. તો તમારે આ રીતે વાક્યમાંથી એડજેક્ટિવ શોધવાના રહેશે, તો આ પ્રમાણે તમને સરળતા રહેશે. હવે આપણે જોઈશું ચોથો પ્રકાર, પ્રોપર એડજેક્ટિવ એટલે કે પ્રોપર નાઉન અથવા તો પ્રોપર પ્રોનાઉન પરથી જે બનતા એડજેક્ટિવ હોય તેને પ્રોપર એડજેક્ટિવ કહે છે. તેના એક્ઝામ્પલ થશે કે નેપાલ ઉપરથી નેપાલીઝ થશે, સ્વિટ્ઝરલેન્ડ ઉપરથી સ્વિસ થશે, ગ્રીસ ઉપરથી ગ્રીક, એ જ રીતે ફ્રાન્સના રહેવાસીઓને ફ્રેન્ચ કહેવાશે, જર્મનીના જર્મન કહેવાશે અને હોલેન્ડની પ્રજાને ડચ કહેવાશે. એટલે કે ઇન શોર્ટ અહીંયા એવું કહેવા માંગે છે કે તમારે નેશનાલિટી એટલે કે રાષ્ટ્રીયતા બતાવવાની છે. જેમ કે ભારત તો ભારતીય થાય, ઇન્ડિયા તો ઇન્ડિયન્સ પીપલ થાય, રાઈટ. તો એ રીતે હોલેન્ડનું ડચ થશે, જર્મનીનું જર્મન થશે, ફ્રાન્સનું ફ્રેન્ચ થશે. તો એ પ્રમાણે તમારે એડજેક્ટિવ શોધવાના રહેશે. હવે પાંચમો પ્રકાર જોઈએ. પોસેસિવ એડજેક્ટિવ એટલે કે માલિકી અથવા સંબંધ દર્શાવનારા વિશેષણો. તેની વ્યાખ્યા, માલિકી કે સંબંધ દર્શાવતા વિશેષણોને પોસેસિવ એડજેક્ટિવ કહે છે. ઉદાહરણ 1. યોર કાર ઇઝ ઓલ્ડ એટલે કે કોની કાર જૂની છે, તો તમારી એટલે કે યોર ઉપર ભાર આપવામાં આવે છે. કોની માલિકીની કાર છે, કોની સાથે સંબંધ ધરાવે છે, એવા ક્વેશ્ચન તમને મનમાં થશે તો એનો ઉત્તર આપોઆપ રીતે મળી જશે કે યોર એટલે કે તમારી, તો એની નીચે અંડરલાઇન છે, તો એ તમારો આન્સર થશે. બીજું ઉદાહરણ, ધીસ ઇઝ માય કાર એટલે કે આ મારી ગાડી છે. તો અહીંયા એક શોર્ટ ટ્રીક આપીશ કે તમારે મનમાં ક્વેશ્ચન કરવાનો. કેવો ક્વેશ્ચન, તો WH ક્વેશ્ચન, કેવો, કેવી, કોનું, કેટલું, આ રીતે. તો તમે પ્રશ્ન કરશો કે આ કોની ગાડી છે, તો તમને ઉત્તર મળશે કે માય કાર એટલે કે મારી ગાડી છે. તો અમે જોઈશું કે છઠ્ઠો પ્રકાર, ડિસ્ટ્રીબ્યુટિવ ભાગવાચક વિશેષણ. તો તેની વ્યાખ્યા આ મુજબ રહેશે કે બે કે તેથી વધારે એટલે કે બે કે તેથી વધુ વ્યક્તિઓ કે વસ્તુઓ પૈકી કોઈ પણ એક કે પ્રત્યેક માટે વપરાતા શબ્દોને ડિસ્ટ્રીબ્યુટિવ એડજેક્ટિવ કહે છે અને તે નાઉનના પહેલે જ વપરાય છે. તો એના ઉદાહરણ આ પ્રમાણે થશે. એક્ઝામ્પલ નંબર 1. ઈચ સ્ટુડન્ટ હેઝ મોબાઈલ એટલે કે પ્રત્યેક વિદ્યાર્થી પાસે છે, તો અહીંયા પ્રત્યેક એ તેનો જવાબ થશે. સેકન્ડ એક્ઝામ્પલ, ઈધર રૂમ હેઝ એન AC. થર્ડ વન, નેધર બોય ઇઝ હેન્ડસમ એટલે કે કોઈ પણ છોકરો સુંદર નથી. ફોર્થ એક્ઝામ્પલ થશે, એવરી સિટીઝન નીડ્સ સેફટી એટલે કે પ્રત્યેક સિટીઝન એટલે કે નાગરિકને સેફટી એટલે કે સુરક્ષાની જરૂરત હોય છે. તો અહીંયા પ્રત્યેક એ તેનો જવાબ થશે. સો હવે આગળ વધીએ.
સાતમો ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ એટલે કે દર્શકવાચક વિશેષણ. તેની વ્યાખ્યા આ પ્રમાણે થશે: જે શબ્દોથી કોઈ વ્યક્તિ કે વસ્તુને આંગળી ચીંધીને એટલે કે પોઇન્ટર ફિંગરથી દર્શાવી શકાય તેને ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ કહેવાય છે. તો હવે આપણે આના ઉદાહરણ જોઈશું. પ્રથમ ઉદાહરણ: ધીસ મેન ઇઝ કાઇન્ડ એટલે કે આ વ્યક્તિ દયાળુ છે. તો તેના ઉપર આંગળી કરીને બતાવવામાં આવે છે એટલે કે પોઇન્ટર ફિંગરથી કે આ વ્યક્તિ એટલે કે તે ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ થશે. તો આ પ્રમાણે અન્ય ઉદાહરણ પણ તમે લોકો જોઈ શકો છો. હવે આપણે નેક્સ્ટ પ્રકાર જોઈશું. ઇન્ટેરોગેટિવ એડજેક્ટિવ એટલે કે પ્રશ્નસૂચક અથવા તો પ્રશ્નાર્થ વિશેષણો. એટલે કે વાક્યમાં વપરાતા નાઉન એટલે કે નામ વિશે કોઈ જાણકારી મેળવવા કે વિશેષણથી પ્રશ્ન પૂછવામાં આવે તેને પ્રશ્નસૂચક વિશેષણ કહે છે. તે નાઉનની પહેલાં જ વાપરવામાં આવે છે. જો નાઉન પહેલાં ન હોય તો તેને ઇન્ટેરોગેટિવ એડજેક્ટિવ કહે છે. તેના ઉદાહરણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જેમ કે વોટ મેટર આર યુ ડિસ્કસિંગ એટલે કે તમે કઈ બાબત ઉપર ચર્ચા કરો છો. બીજું ઉદાહરણ છે હુઝ મોબાઈલ વોઝ ધેટ એટલે કે તે મોબાઈલ કોનો હતો. નંબર 9 એમ્ફેસાઇઝિંગ એડજેક્ટિવ એટલે કે ભાર-સૂચક વિશેષણ. જ્યારે ઓન તથા વેરી શબ્દનો ઉપયોગ નાઉનની પહેલાં થાય ત્યારે નાઉન પર ભાર મૂકેલો હોય છે એટલે કે નાઉનનો આગ્રહ કરેલો હોય છે ત્યારે તે વિશેષણોને એમ્ફેસાઇઝિંગ એડજેક્ટિવ્સ કહે છે. તો તેના ઉદાહરણ આ પ્રમાણે થશે. ફર્સ્ટ, શી સર્વડ ધ ગેસ્ટ્સ વિથ હર ઓન હેન્ડ્સ. સેકન્ડ, ફાધર સો ધ એક્સિડન્ટ ઓફ હિઝ સન ઓન હિઝ વેરી આઈઝ. હવે 10મું અને છેલ્લું પ્રકાર જોઈશું આપણે એડજેક્ટિવનો, જે છે એક્સક્લેમેટરી એડજેક્ટિવ એટલે કે ઉદ્ગારવાચક વિશેષણ. તો તેની વ્યાખ્યા આ મુજબ રહેશે કે જ્યારે વોટ શબ્દનો પ્રયોગ વાક્યની શરૂઆતમાં આશ્ચર્યનો ભાવ રજૂ કરવા વપરાય ત્યારે તેને એક્સક્લેમેટરી એડજેક્ટિવ કહે છે. અને તેના ઉદાહરણ છે વોટ અ ક્લેવર બોય અને બીજું વોટ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી ઇટ ઇઝ એટલે કે આ કેટલી રસપ્રદ વાર્તા છે અથવા તો કેટલી રસપ્રદ વાત છે. તો આ હતા એડજેક્ટિવના 10 પ્રકાર, જેને આપણે ઉદાહરણો સાથે અને સમજૂતી સાથે જોયા. તો મને આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે અને એડજેક્ટિવના ટાઈપ્સ એટલે કે પ્રકારમાં ખબર પડી હશે. અને આ વિડીયોને રિલેટેડ આપના મનમાં કોઈ ડાઉટ હોય અથવા તો કોઈ કન્ફ્યુઝન હોય તો આપ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો અને હું તેનો રિપ્લાય ચોક્કસ આપીશ. અને વધુમાં વધુ આ વિડીયો આપના ફ્રેન્ડ્સ સાથે શેર કરો, જેથી કરી એમને પણ આ વિડીયો યુઝફુલ થાય અને પરીક્ષામાં સારો સ્કોર કરી શકે. અને હા, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ધેન ડુ સબસ્ક્રાઈબ ધીસ ચેનલ. અને એક ખાસ સૂચના એ કે આ એડજેક્ટિવના પ્રકારનો પાર્ટ 1નો વિડીયો હતો અને નેક્સ્ટ ટાઈમ હું પાર્ટ 2 એટલે કે એડજેક્ટિવ એટલે કે વિશેષણને લગતી અગત્યની બાબતો જે આપણે વિડીયોની સ્ટાર્ટિંગમાં જોઈ ચૂક્યા છીએ શોર્ટમાં, તેને હું ડિટેલમાં સમજાવવાની છું. જેમ કે અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે કે પ્રથમ સમ અને એનીનો ઉપયોગ એટલે કે યુઝ ક્યાં કયા વાક્યમાં કેવી રીતે કરવું એ સમજાવીશ નેક્સ્ટ વિડીયોમાં. સો એના માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સુધી વધુમાં વધુ શેર કરો. અને કોઈ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, અથવા તો કોઈ નેક્સ્ટ ગ્રામર ટોપિક જે તમને સમજણ ના પડતી હોય તે મને કમેન્ટ બોક્સમાં રેકમેન્ડ કરી શકો છો, તો હું એના ઉપર નેક્સ્ટ વિડીયો બનાવીશ. So in the end, I would like to say thanks for watching this video, and this was the part 1 of adjective, and wait for the second part of this video. And till that, have a wonderful day. Always keep smiling. Thank you.